ભરોસો ઉભો થાય ને પછી તો આઘો રહેતો નથી. કારણ ધન માન વગેરે ન મળવાથી તેને કોઈ ચિંતા થતી નથી, અને જો પ્રારબ્ધ વશ એ મળી જાય તો તેને કોઈ પ્રસન્નતા થતી નથી. અને મળી જાય ભાઈ, ધનય મળી જાય, માનય મળી જાય તો કઈ એનાથી ફૂલાઈ જતો નથી. એને ખબર છે કે ધન મળ્યું છે તો મારા ભગવાનની કૃપાથી, અને માન મળ્યું છે તો મારા પ્રભુની ઈચ્છાથી. એ વિના તો થતું નથી. કારણ કે તેનું ધ્યેય કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનું હોય છે. એનું ધ્યેય એક જ હોય, અંદર નક્કી જ હોય. આપણે ત્યાં તો કહેવત છે શાસ્ત્રમાં, જસ અપજસ સુખ અને દુઃખ આ હરિને શરણ છે. એની ઈચ્છા વિના થતું જ નથી. ધન માન વગેરે પ્રાપ્ત કરવાનું નહીં. એટલા માટે કર્તવ્ય રૂપે પ્રાપ્ત લૌકિક કાર્ય પણ તેના દ્વારા સુચારુ રૂપથી અને પવિત્રતા પૂર્વક થાય છે. પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી તેના બધા કાર્યો પરમાત્માને માટે જ હોય. કોઈ પણ કાર્ય કરીએ, ખરેખર આ આઉટલુક બદલવાની જરૂર. આપણે શું છે, ફરિયાદ કરીએ છીએ. ફરિયાદ નથી, ફરીને યાદ કરે ને એવું કરવું. ફરિયાદમાં ને ફરીને યાદ કરવામાં ઘણો ફરક છે. ફરી યાદ અને ફરિયાદ ખાલી છૂટા પડ્યા શબ્દો. જીવન એવું જીવીએ કે લોકો ફરીને યાદ કરે, ફરિયાદ કરે નહીં કે હાડો હતો તો નડતો હતો, એ ફરિયાદ થઈ. અને યાર હતો તો કામનો હતો, આ ફરીને યાદ કર્યો. રાવણની ફરિયાદ કરાય અને રામને ફરીને યાદ કરાય, ફરીને યાદ થાય. એટલે પરમાત્માને માટે જ હોય. કારણ કે મારે કુટુંબ જોઈએ, મારે ધન જોઈએ, મારે બંગલો જોઈએ, પણ ભગવાન તારા ભક્તોના માટે થયું, તારા કામ માટે થયું. જે દિવસે આ અંદર ભાવ આવે ને તેથી બંગલો પણ સારો લાગે ને ભગવાન આવીને પણ રહે, અને બાળકો પણ સારા લાગે અને ભગવાનના કામમાં પણ લાગે. પ્રભુ બાળકો જોઈએ એની ના નહીં, તારું કામ કરવાનું. ધન જોઈએ એની ના નહીં, પ્રભુ તારું કામ કરવાનું. એટલે તો અમુક અમારે એક હું વાડીનાથ પેલી કથા હતી ને તે સાંભળતો હતો. એમાં એ પ્રસંગ હતો, એક બાબુભાઈ દેસાઈ કરીને હતો. એની 51મી કથા હતી, ભાગવત કથા. હવે એક કથા કરવી હોય ને તો 15-20 લાખ રૂપિયા જોઈએ. આવડી મોટી કથા. 2000 બાળ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, ગમે એ નાતની હોય. અને દ્વારકા મંદિરના હોનું બધું જ એની બદલી નાખ્યું એના તરફથી. એને રૂપિયો ભગવાને આપ્યો, એ ક્યાં વાપર્યો? નહીતર માણસ 5 સ્ટારમાં ખાવા માટે રહેવા માટે જાય, અને અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય ને રૂપિયા ઉડાડે. અહીંયા આને ક્યાં વાપર્યા? વાપરવાની ટ્રીક છે, રીત છે. એને વાવ્યું છે અને વણીએ વેડફું છે. આ બેમાં ફરક છે. એક વેસ્ટ ને એક ઇન્વેસ્ટ. ઇન્વેસ્ટ એટલે રોકાણ અને વેસ્ટ એટલે કચરો નાખી દીધું. તો આપણે જ્યારે એને જ્યારે કર્યું, એ જોકે હું તો એને ઓળખતોય નથી, મેં તો નામ સાંભળ્યું. ભગવાને એને દીધું ને ખૂબ દે, પણ આવા ભામાશાઓ જેણે જેણે ધર્મ ઊભો કર્યો, ધર્મને ટકાવી રાખ્યો, ધર્મના થાંભલા કીધા. કારણ કે ભામાશા જેવાએ પોતાનું ધન ધર્મ માટે નદીની જેમ વહેવડાવ્યું. અને એટલે ધર્મ માટે કામ કરવો, તન મન અને ધન જે આપણી પાસે હોય, કાં તનથી કામ કરવું. ધન ના હોય તો કાંઈ નહીં. તન એટલે શરીરથી આપણી મહેનત કરીએ, તન મન ભગવાનમાં મન રાખીને કામ કરીએ. અને ધન હોય તો ધન પણ વાપરી શકીએ. ભલે તન ના હાલે તો ધન વાલે, પણ તન મન ધન સબ કુછ હે તેરા, इसमें क्या लागे मेरा. આ તો બધું એનું જ છે ને. આ દેહ એના મારફત હાલે છે ને જો એના મારફત ન હાલતો હોય તો 5 રૂપિયા કમાઈ પણ ન શકીએ ને 5 રૂપિયા ગણી પણ ન શકીએ. આ કોનું છે? તારા માટે છે, તારું દીધેલું છે ને તારા માટે વાપરવાનું. એમાં આપણે જલસા કરવાના હો. હા,
ભગવાનને પ્રસાદ ધરાવીએ ને તો એમાં આપણી થાળી આવી જાય. હા, 2 લાખ માણસને ખવડાવવાનું માણસ જે ઓલું કરતો એમાં પોતે પણ ખાઈ લે. અને એ જ મહત્વનું છે. સર્વેત્ર સુખીના સંતુ, બધાના હિતમાં સર્વેત્ર સુખી થાય. અને એ જ એ સુચારુ રૂપ છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હોય છે. ધન માન વગેરે પ્રાપ્ત કરવાનું નહીં. એટલા માટે કર્તવ્ય રૂપે પ્રાપ્ત લૌકિક કાર્ય પણ તેના દ્વારા સુચારુ રૂપથી અને પવિત્રતા પૂર્વક થાય છે. પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી તેના બધા કર્મો પરમાત્માને માટે જ હોય છે, ભગવાન પ્રાપ્ત કરવા માટે. આપણે હનુમાનને જોઈએ ને તે આપણે એમ લાગે કે કોઈને ઢીકાથી પાટાથી હા કોણીથી મારી નાખ્યા ને, પણ એ મારા રામ હાટું, રામનું કામ. સીતાની ભાળ લાવ્યા ને તો પણ રામનું કામ. લંકાને હળગાવીને તો પણ રામનું કામ. અને હા, એ ઘડીએ કર્યા કરશે. હામા વાળો સમજે કે આ મારો ફોન કેમ ન ઉપાડે. હા, અમારે એક હતો ને, એને ફોન કોઈને કરે ને એટલે હામા વાળો ન ઉપાડે, કુદ ઘરમાં કરે. મારો શેનો ફોન ન ઉપાડે? હું તું થોડો ક્યાંય નું વડાપ્રધાન છો? હું બેઠો હોઉં ને એટલે ખીજા, તું થોડો વડાપ્રધાન છો કહું તો કે મારો ફોન ન ઉપાડે. હું કાં બાથરૂમમાં ગયો હોય છે, કામ સ્કૂટર રાખતો હોય છે, અને તને એને ખબર છે કે તારો ફોન જાય છે. હા, એને ખબર પડશે એટલે એમાં મિસ કોલ જોહે એટલે તને કરશે. મારે અટાણે કામ હતું, પણ હા વાળાને ટાઈમ હોવો જોઈએ. આ ફોનમાં એવા ડખા થાય કરાવો, મારો ફોન ન ઉપાડ્યો. જેમ કે ધન પ્રાપ્તિનું ધ્યેય હોવાથી વેપારી આરામનો ત્યાગ કરે. વાત કર લો. આ તો ઓલા ઊંટિયા ટોળા જેવું છે. ઓલો ઊંટિયાના ટોળાને નોકરી કરવા ગયો એટલે એના ઊંટનો માલિક હતો, એને કીધું હતું ઓલાને કે જો તારે આરામ કરવાનો, આ બધા ઊંટિયા બેસી જાય ને પછી આરામ કર, હોવાનું ત્યાં સુધી હોવાનું નહીં. બોલો રાત આખી ધ્યાન રાખ્યું, 5 ઊંટ બેસે તો 10 ઊભા થાય. એમને હવાર થઈ ગયું, પણ એ બધા ઊંટ બેઠા ને. આ ફોન નું એવું છે, 1 વાગે ને બીજા 2 ચાલુ થાય, 1 બંધ કરે. હવે 2 બંધ કરે તો 4 વાગ્યા હોય. એટલે એનું કોઈ ઊંટિયા ટોળા જેવું મેળ બેહે નહીં. પરમાત્માને માટે જ હોય. જેમ કે ધન પ્રાપ્તિનું ધ્યેય હોવાથી વેપારી આરામનો ત્યાગ કરે. વેપારીને શું હોય? ધન મેળવવું છે, રૂપિયા મેળવવા છે, એટલે એ આરામનો ત્યાગ કરે. સવારનો નીકળો, સાંજ સુધી દુકાન ખુલ્લી રાખે, અને બધું બહાર ગોઠવું હોય. જો એને બપોરે આરામ કરવો હોય ને, અને એ વેપારી આરામ કરે નહીં, બાકી બધા આરામ કરે, પણ એને ધન પ્રાપ્તિ કરવાની છે. તમારે 2 ઘરાક વયા રાખે. આરામનો ત્યાગ કરે છે અને કષ્ટ સહન કરે છે. અને જેવી રીતે ડોક્ટર દ્વારા ગુમડા ઉપર ચીરો કરતી વખતે આનું પરિણામ સારું આવશે, એ તરફ દ્રષ્ટિ હોવાથી રોગીનું અંતકરણ પ્રસન્ન રહે છે. ડોક્ટર ગુમડા ઉપર ચીરો મૂકે ને તો દર્દીને શું કે હમણાં વેદના બંધ થઈ જાય. આપણે એવા છીએ, ગુમડું ફૂટ્યું વૈદ વેરી. હા, એક ભાઈને દાખલ કર્યા હતા, અઠવાડિયું દાખલ રહ્યા, બધો આરામ થઈ ગયો, તાવ બાવ ઉતરી ગયો. હા, ડોક્ટર સાહેબ કે હવે કઈ ફરિયાદ? સાહેબ કે પરસેવો નથી વળતો, બાકી બધું સારું. એટલે ઓલા કમ્પાઉન્ડર ને કે બિલ દે. હા, બિલ લાવીને દીધું ને તો આખા ઘરને પરસેવો હુકાય નહીં. બોલો, આખા ઘરને પરસેવો વળી. એટલે પરસેવો તો એમનામાં આવે. એવી જ રીતે પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય રહેવાથી સંસારમાં પરાજય, હાનિ, કષ્ટ વગેરે પ્રાપ્ત થતા પણ સાધકના અંતકરણમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે. હવે જયારે પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય હોય છે
ત્યારે હાનિ થાય કે લાભ થાય માણસો